આપણે આવ્યા છીએ પરેશભાઈનું જૂને ઘેરે. પંખો જોવાનો છે, છેડો નીકળી ગયેલો છે. આ ઘર પરેશભાઈનું બહુ જૂનું ઘર છે, અમે વાપરીએ એટલે આ થોડુંક સાફસૂફ કરીએ. આ લાઈન નડશે પરેશભાઈ, થોડીક છે. પછી પંખાની સાફ પાડીએ, નગર પાંખડા મળી નાખશે. સાફ પાડીએ એટલે હાલ્યું લ્યો. વાહ, આ તો આપણે હેલ્પરને બોલાવવો પડે એમ હતો, પણ આપણે ઘેરે કામ થઈ ગયું લ્યો. આ પંખો બંધ હતો એટલે આજ પરેશભાઈ આવ્યા એટલે યાદ આવી ગયું. આ પરેશભાઈનું આ જૂનું ઘર છે, સામે છે એ મારું ઘર છે. આપણે ઘેરે પંખો બંધ છે. પરેશભાઈ સવારે આવ્યા એટલે પંખાની સાફ પાડી જ. મેં કીધું ભાઈ એ તો બંધ છે, તો કે તો આને રિપેર કરવો જોઈએ ને, તો હવે કરાવી નાખીએ. આમાં પાવર તો આવે છે, આ બળી ગયો લાગે ભાઈ. આ પંખો તો ખર્ચો કરાવશે. અને તો કારીગર પાસે લઈ ગયો છો હે. એટલે ભાઈ સાફ બંધ છે ને, જોઈએ નગર ઘા કરશે. આ શેડો ખુલતું ને કેમ ખુલી ગયો, ગમે એમ કરે કાઢી તો લઈએ ને પરેશભાઈ. ઉતારી લીધું. બોલ આપણે અહીં દઈ દઈએ નગર પાછા ખોવાઈ જાય. આપણે આને કારીગર પાસે લઈ ગયો છો. હવે આપણે પાંખડા ખોલી નાખીએ ને તો લીધે લાગ્યા. હવે પાંખડાના બોલ છે તો હોજા, નગર આને ગુડદી કરવી પડે. આ બોલ આપણે પાછા આમાં ચડાવી દઈએ ને એટલે હાથ રહે. નગર પછી આપણે કાંઈ મેળ હોય નહીં, ખેતી કામ કરતા હોય. આપણે બાજુના ગામમાં છે કારીગર, ત્યાં જવું પડશે 2 કિલોમીટર.